નમસ્કાર, હું પ્રવીણ. આજે રિયલ ડિબેટમાં ચર્ચા કરીશું. રશિયા યુક્રેન યુદ્ધમાં 50 દિવસથી વધુનો સમય થઈ ગયો છે, પરંતુ યુદ્ધ ઠંડુ પડવાનું નામ નથી લઈ રહ્યું. રશિયા યુક્રેન યુદ્ધની જ્વાળાઓ મોંઘવારીની જ્વાળાઓમાં પણ તબદીલ થઈ રહી છે, પણ આ જ્વાળાઓ યુરોપિયન દેશોને પણ શું દજાડી શકે? કેમ કે ફિનલેન્ડ અને સ્વીડને નાટોમાં જોડાવાની હિલચાલ શરૂ કરી ત્યારથી ધમકીઓનો દોર શરૂ થઈ ગયો. જેમ કે પહેલા ઝેલેન્સ્કીએ કહ્યું કે પુતિન પરમાણુ હુમલો પણ કરી શકે, પરંતુ જ્યારથી રશિયાનું યુદ્ધ જે જહાજ છે તૂટ્યું ત્યારબાદથી રશિયા પણ પલટવારના મૂડમાં છે. આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે અમેરિકા સીધું જંગમાં નથી, પરંતુ જે રીતે યુકે, બ્રિટન સૈન્ય સહાય આપી રહ્યું છે યુક્રેનને, તમામ તકનીકી મદદ કરી રહ્યું છે, ટ્રેનિંગ આપી રહ્યું છે, એ જ રીતે રશિયાના બાકીના યુરોપિયન દેશો જેમ કે ફિનલેન્ડ અને સ્વીડનની મેં વાત કરી, જો એ બંને નાટોમાં જોડાવાની હિલચાલ કરતા હોય અથવા તો બંનેના પ્રધાનમંત્રી જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરીને કહે કે 2-4 અઠવાડિયામાં નિર્ણય લઈશું. હવે આ બંને દેશો સંખ્યા સ્વીડન અને ફિનલેન્ડની બહુ મોટી નથી વસ્તીના હિસાબથી. ફિનલેન્ડની 55 લાખની વસ્તી છે, સ્વીડનની 1 કરોડની આસપાસ, અમદાવાદની આસપાસ જેવા દેશો છે મતલબ વસ્તીની દ્રષ્ટિએ. પણ આ ધમકીઓના દોર વચ્ચે યુદ્ધ કોઈ પણ સંજોગોમાં ઠંડુ પડતું હોય કે પરિસ્થિતિ ઠંડી પડતી હોય એ તરફ ઇશારો કરી રહી નથી. તો ઇશારો શું થઈ રહ્યો છે? શું ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ધકેલાઈ રહી છે પરિસ્થિતિ? અને રશિયા એવા દેશો જે યુરોપિયન દેશો, અમેરિકન સમર્થિત દેશો છે તેના પર રિસ્ક કાઢી રહ્યું છે, એ ચાહે ધમકીઓના સૂરમાં હોય કે પછી એક્શનના સૂરમાં હોય. અને તેમને પણ ચિંતા છે કે કદાચ જે આક્રમણ યુક્રેન પર થયું એવું કદાચ અહીંયા થશે તો આવનાર સમયમાં શું થશે. અને બીજી વાત એ પણ ચિંતા છે કે નાટોમાં જોડાવાની આપણે વાત કરીએ છીએ તો ક્યાંક રશિયા અહીં તો પણ આક્રમણ નહીં કરી દે ને. તો આ પરિસ્થિતિને સમજવી છે કે 50 દિવસ બાદ પણ આ સંકટ હજુ યથાવત છે, વધુ આ સંકટ આગળ વધી રહ્યું છે, આગળ જઈને ક્યાં અટકશે એ સવાલોનો જવાબ ન માત્ર રશિયા, યુક્રેન, અમેરિકા માટે નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે જરૂરી છે. આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે 3 ખાસ મહેમાન જોડાશે. ડોક્ટર જયનારાયણ વ્યાસ આપણી સાથે જોડાશે, એમ્બેસેડર ડોક્ટર કેતન શુક્લા આપણી સાથે જોડાશે, ડોક્ટર આરાધનાબેન તલવાર આપણી સાથે જોડાશે. ત્રણેય ખાસ મહેમાનનું સ્વાગત છે. કેતનભાઈ, આપથી શરૂઆત કરીએ. જે ધમકીઓનો દોર છે અને જે અપડેટ છે, 50 દિવસથી વધુ યુદ્ધનો સમય થઈ ગયો, જે અપડેટ અત્યાર સુધીમાં આવી, છેલ્લા અઠવાડિયામાં જે પણ અપડેટ્સ આવી રહી છે, આપણે જે લાસ્ટ ટાઈમ રશિયા યુક્રેન યુદ્ધની ડિબેટમાં મળ્યા હતા ત્યારે પણ એ ચર્ચા થઈ હતી કે હજુ કંઈ થાળે પડતું એવું દેખાતું નથી. એક તો રશિયાના યુદ્ધ જહાજને તોડી પડાયું, 300 લોકો માર્યા પણ ગયા, અને હવે ફિનલેન્ડ અને સ્વીડન આ બંને જે હિલચાલ શરૂ કરી છે નાટોમાં જોડાવા માટે, તો હવે ના છૂટકે રશિયા પાસે પણ હવે એવું થાય કે યુરોપિયન યુનિયનની દેશોની જે સરહદો છે ત્યાં સુરક્ષા વધારવી પડે, લશ્કરી સૈનિકો વધારવા પડે, કાર્યવાહી વધારવી પડે. અને આ પરિસ્થિતિમાં રશિયા પરમાણુ શસ્ત્રોની ગોઠવણીમાં પણ પીછેહટ નહીં કરે એવી ધમકી પણ ઉચ્ચારી દીધી. હવે આ સંયોગમાં શું આપને લાગે છે કે રશિયા યુક્રેન યુદ્ધ હવે હિરોશીમા નાગાસાકીના ચેપ્ટર તરફ આગળ વધી રહ્યું છે? અને જો વધી રહ્યું છે તો કેટલા ગંભીર પરિણામો ભોગવવા માટે તૈયાર રહે ન માત્ર યુરોપ પણ સમગ્ર વિશ્વ? આમાં એવું છે કે જે આપણે પહેલી ડિબેટમાં જે વાત થઈ હતી કે ન્યુક્લિયર યુદ્ધ તો એટલું જલ્દી શરૂ ના થાય, એટલે જે વાતો કરે છે ધમકી જેવું કહેવાય. આપણી નેશનલ ચેનલ પર એવું આવે છે કે રશિયાએ ધમકી આપી છે કે અમુક યુદ્ધ થશે, પણ એવું નથી. હવે સૌથી પહેલા આપણે જોઈએ તો કે જે આખી પરિસ્થિતિ છે આ ગંભીર થતી જાય છે, કારણ કે આપણે જે કહ્યું કે જે રશિયાની ફ્રિગેટ મોસ્કો એ એમની સેકન્ડ લાર્જેસ્ટ ફ્રિગેટ હતી, અને એણે સિરિયા વોરમાં પણ બહુ મહત્વનો ભાગ ભજવ્યો હતો. 700 એની પર સેલર્સ હતા. એટલે જે કહેવાય કે સેકન્ડ વર્લ્ડ વોર પછીનું જો નેવીમાં સૌથી મોટું નુકસાન થયું હોય કોઈ પણ દેશને એ રશિયાને થયું છે. એ પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે આ લાંબુ ચાલશે, કારણ કે આપણે જે કહ્યું કે બ્રિટને એ લોકોને 6000 ડિફેન્સિવ એન્ટી-ટેક મિસાઇલ મોકલાઈ છે, અને અમેરિકાનું પહેલું કન્સાઇનમેન્ટ આજે પહોંચી ગયું છે. આ કન્સાઇનમેન્ટ છે $800 મિલિયન છે, જેની અંદર 40,000 આર્ટિલરી રાઉન્ડ. પહેલી વાર જે 2 મહિના પહેલા બિડેન અને પેન્ટાગોન અને વ્હાઇટ હાઉસ એડમિશન ના પાડતું હતું, પણ હવે MI-16 હેલિકોપ્ટર
સાથે સાથે 155 મિલીમીટર હોવિઝર, અને મેં જે પહેલા એક્સપ્લેન કર્યું હતું કે જે બહુ જ સ્વિસ બ્લેડ જે છે 300 થી ઉપર આપે છે, બહુ જ હાઈલી ઇફેક્ટિવ છે. અત્યાર સુધી યુક્રેનની જે સક્સેસ થઈ એ ડ્રોનમાં એ તુર્કીસ હતા, પણ જે લેટેસ્ટ ટેકનોલોજી મોકલાઈ રહ્યા છે એટલે કે આ જે હવે યુદ્ધ થશે એ ઈસ્ટર્ન રિજનમાં થશે અને એ બહુ મોટું ગંભીર થશે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, આપે જે કહ્યું કે આમાં હવે આગળ શું થશે, તો આમાં બહુ ક્લિયર છે હવે કે જે આપણે પહેલા જ દિવસે વાત થઈ હતી બીજી ડિબેટમાં કે પુટિનનો મકસદ શું હતો. પુટિનનો મકસદ એ હતો કે નાટોનું એક્સપાન્શન થાય નહીં. કોલ્ડ વોરથી જે એક્સપાન્શન થયું છે, પણ આપણે જોઈએ તો આખું જે રિઝલ્ટ આવ્યું છે એનાથી ટોટલ વિપરીત આવ્યું છે. મેં પહેલા પણ કહ્યું હતું કે મને નથી લાગતું કે પુટિનને આમાં કોઈ સક્સેસ મળે. સ્ટેટમેન્ટ છે બહુ ક્લિયર છે કે રશિયાના ન્યુક્લિયર આર્મ્સ એ હવે એના જે મેવડેવ જે એમના પહેલા હતા પ્રેસિડેન્ટ, એમણે કહ્યું છે કે ભાઈ ઇટ વિલ બી આર્મ્સ લેન્થ ફ્રોમ ધેર હોમ. એટલે ફિનલેન્ડ અને સ્વીડનને ધમકી આપી છે. બીજી ધમકી આપી છે કે નેવલ ફોર્સ અને એરફોર્સમાં વધારો થશે. પણ આ જે ધમકી છે એનો કોઈ બહુ મોટો પ્રભાવ પડે, કારણ કે આપણે ચોથી વાર ધમકી આવી છે. પહેલા પુટિને 2 વાર કહ્યું હતું. અને ક્લેનિંગ્રાડ કે જે પહેલા લેનિનગ્રાડ કહેવાતું હતું, એ લિથુનિયાથી 100 કિલોમીટર છે અને ફિનલેન્ડથી 60 કિલોમીટર છે. હવે આમાં અગત્યની વસ્તુ એ છે કે આ જે મિટિંગો થઈ છે બહુ જલ્દી થઈ છે, કારણ કે સ્વીડન હતું ત્યાં 20% લોકોનો પણ સપોર્ટ નહોતો. નેપોલિયનિક વોર પછી સ્વીડન કાયમ ન્યુટ્રલ રહ્યું છે અને 70 વર્ષથી ફિનલેન્ડ ન્યુટ્રલ રહ્યું છે. એટલે આ બંને કન્ટ્રી જે કહેવાય કે નોન મિલિટરી સેન્સમાં નોન એલાઇન્ડ હતા. યુ જોડે એ લોકોના સંબંધો સારા હતા, પણ આજના દિવસમાં પબ્લિક ઓપિનિયન જે જુદા જુદા સર્વે થયા છે છેલ્લા 10 દિવસમાં, 60 થી 70% લોકો ફિનલેન્ડમાં અને 60% લોકો સ્વીડનમાં આને સપોર્ટ કરે છે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે ફિનલેન્ડ અને સ્વીડનનામાં જોડાવું કેમ જોઈએ, આરાધનાજી ડિટેલમાં બતાવશે, પણ આમાં એક બહુ મોટી અગત્યની વસ્તુ છે કે આ બે દેશોના સંબંધો એટલે કે સ્વીડન અને ફિનલેન્ડના રશિયા સાથેના સંબંધો એટલા બધા સારા ક્યારેય રહ્યા નથી. આપણે પહેલા ફિનલેન્ડનું જોઈએ તો ફિનલેન્ડ હતું એ જ્યારે બેટલ ઓફ પોલ્ટોવા હારી ગયા ચાર્લ્સ 1709માં, તો એ પછી એક ગ્રાન્ડ ડચી હતી. ગ્રાન્ડ ડચી ઓફ ફિનલેન્ડ રશિયાની અંડર હતી. એટલે ફર્સ્ટ વર્લ્ડ વોર પછી એ લોકો આઝાદ થયા. પણ જે રીતે યુક્રેનમાં થયું છે, હું કાયમ કહેતો છું હિસ્ટ્રી રિપીટ્સ, તો યુક્રેનમાં થયું એવું જ સેકન્ડ વર્લ્ડ વોર વખતે એક બહુ મોટો એગ્રીમેન્ટ થયો હતો, મોલોટોવ રિબેન્ટ્રોપ, જર્મની અને રશિયા વચ્ચે. એમણે ફિનલેન્ડને રશિયાના ઇન્ફ્લુઅન્સમાં રહેશે એવું એ એગ્રીમેન્ટમાં લખ્યું હતું. એટલે સૌથી પહેલી ફિનિશ વોર રશિયા જોડે 1939માં, એટલે સેકન્ડ વર્લ્ડ વોરમાં જ રશિયાએ ફિનલેન્ડ પર હુમલો કર્યો. અને એ હુમલામાં એમની પરિસ્થિતિ જોઈએ એટલી સારી રહી નહીં, ખૂબ જ નુકસાન થયું. અને 4 મહિના પછી 1940માં મોસ્કો પીસ ટ્રીટી થઈ. એની અંદર ફિનલેન્ડના 9% જેટલો લેન્ડમાસ એમને આપી દેવો પડ્યો. એ પછી એમને થોડી જમીન 1955માં પાછી મળી. એટલે આ ફિનલેન્ડની હિસ્ટ્રી છે. જ્યારે સ્વીડનની હિસ્ટ્રી, સ્વીડન બહુ જ શક્તિશાળી હતો અને જે રાજા ચાર્લ્સ 12 હતો એ આખા યુરોપમાં સૌથી શક્તિશાળી હતો. એને લિથુવિયા, પોલેન્ડ, નોર્વે, ડેનમાર્ક બધાને હરાયા હતા. પણ એ પોલેન્ડના રાજકારણમાં પડ્યો એટલે જે 1709માં યુદ્ધ થયું, પોલ્ટોવાએ હાર્યો અને એ પછી ફિનલેન્ડ રશિયાની અંદર જતું રહ્યું. સેન્ટ પીટર્સબર્ગ, જે પુટિન હિસ્ટ્રીની વાત કરે છે, સ્વીડન પાસે હતું, તો ત્યાં આગળ લેનિનગ્રાડ એટલે સેન્ટ પીટર્સબર્ગ બન્યું. એટલે આપણે આમ જોવા જઈએ તો હિસ્ટ્રીમાં બંને દેશોના સંબંધ સારા નથી. હવે બંનેની જે આપણે જે કહ્યું કે નાના કન્ટ્રી છે, પણ જો આપણે જોવા જઈએ તો સ્વીડન એ ખૂબ જ શક્તિશાળી દેશ છે. બોફોર્સ બનાવે છે, એ લોકોના વિન્ટ્રપ પ્લેન છે. એટલે જે પુટિન જે કરવા જતો, આપણે યુક્રેનની સાઈડ જોઈએ તો 41 મિલિયન લોકો, 6 લાખ સ્ક્વેર કિલોમીટર અને $155 બિલિયન જીડીપી હતી. હવે જ્યારે ફિનલેન્ડ અને સ્વીડન જોડાય તો શું થશે, તો 16 મિલિયન પોપ્યુલેશન નાટોમાં વધી જશે, લેન્ડ માસ 7,80,000 કિલોમીટર વધશે અને જીડીપી $800 બિલિયન. એટલે કે જે યુક્રેન હતું અને સ્વીડન અને ફિનલેન્ડ ન્યુટ્રલ હતા, એને બદલે હવે સ્વીડન અને યુક્રેન જોડાય. એટલે અત્યારે જે વાત કરી રહ્યા છે જે રશિયા, એ બહુ પોસિબલ નથી. બીજી એક વસ્તુ છે કે ડેનમાર્ક અને નોર્વે એ ઓલરેડી નાટોના મેમ્બર, શરૂઆતના ફાઉન્ડર મેમ્બર છે. ટેકનિકલી અને કલ્ચરલી જોવા જઈએ તો આપણે નોર્ડિક કન્ટ્રી એટલે કે નોર્વે, સ્વીડન, આઇસલેન્ડ અને
ફિનલેન્ડ, એ બધા કલ્ચરલી ને એથનિકલી જે કહેવાય કે બહુ જ એ લોકોની ટાઈસ એકદમ ક્લોઝ છે. અને પર્ટિક્યુલરલી 2014ની ક્રિમિયા વોર પછી આ લોકોનું કોઓપરેશન નાટો જોડે વધતું જાય છે. ત્રીજી વસ્તુ એ ધ્યાનમાં રાખવી જોઈએ કે આપણે લોકો માને છે કે સ્વીડન અને ફિનલેન્ડ નાટોના નવા જોડાશે, તો એવું નથી. એ લોકો એસોસિએટ મેમ્બર તો છે જ. અને કોલ્ડ વોર જે હમણાં 2022માં એક બહુ મોટી એક્સરસાઇઝ થઈ કે કોલ્ડ રિસ્પોન્સ 22 નાટોની, એમાં પણ સ્વીડન, ડેનમાર્ક, નોર્વે, ફિનલેન્ડ બધા જોડાયા હતા. એટલે નાટો સાથે એ લોકોના સંબંધ ઘણા સારા છે. પણ મેં જે રીતે કહ્યું કે 200 વર્ષથી જે ન્યુટ્રલ હતા, એટલે એ લોકોને એવું હતું કે આ બધા જંજાળમાં આપણે પડીએ નહીં. સેકન્ડ વર્લ્ડ વોરમાં એમણે હિટલરને બી જવા દીધો સ્વીડનમાંથી, એલાયન્સ કન્ટ્રીને બી હેલ્પ કરી. અને ફિનલેન્ડ, એમાં મેં કહ્યું એ પ્રમાણે કે રશિયા જોડે 1940માં એમને સંધિ થઈ ગઈ, એટલે એ લોકોને જંજાળ છૂટી. તો હાલની પરિસ્થિતિમાં રશિયા પાસે પહેલી વસ્તુ તો એ જોવાની કે યુક્રેનના મળી ગયા છે. આ પરિસ્થિતિમાં ફિનલેન્ડ અને સ્વીડન જોડે લડવા માટેની તાકાત, અને પર્ટિક્યુલરલી આપણે જોયું કે આટલું મોટું મોસ્કો એ બહુ સારામાં સારી ફ્રિગેટ કહી શકાય દુનિયાની 5માં છે. તો એ ફિનલેન્ડનો પણ નેવી સારું છે, સ્વીડનનું નેવી પણ સારું છે. એટલે આગળ હવે પુટિન માટે મને નથી લાગતું કે આ લોકોને રોકવા માટેનો કોઈ રસ્તો હોય. ન્યુક્લિયર પહેલા કહ્યું પ્રમાણે એમએડી, કે મ્યુચ્યુઅલી આસિસ્ટેડ ડિસ્ટ્રક્શન, પુટિન ન્યુક્લિયર વોર કરવાનું શરૂ કરે તો એની 15 મિનિટમાં રશિયામાં પણ ભયંકર એના પરિણામો આવે. એટલે એમના આર્મી વાળા પણ કદાચ એલાઉ નહીં કરે. એમના ડિફેન્સ મિનિસ્ટરને હાર્ટ એટેક થઈ ગયો છે. એટલે મને એવું લાગે છે કે ત્યાં ડિફેન્સમાં પણ બહુ મોટી હલચલ થઈ રહી છે. અને આ પરિસ્થિતિમાં ન્યુક્લિયર ઇમિડિયેટલી થાય એવું મને લાગતું નથી. બાકી જો નાટોનું છે એ મને લાગે છે કે ડિસેમ્બર 2022 સુધીમાં સ્વીડન અને ફિનલેન્ડ બંને જોડાઈ જશે. 13મી એપ્રિલે સ્વીડનના પ્રાઇમ મિનિસ્ટર અને ફિનલેન્ડના પ્રાઇમ મિનિસ્ટર બંને અહીંયા મળ્યા હતા સ્ટોકહોમમાં. તો એમનું બહુ ક્લિયર કહેવું છે કે ઇટ વિલ બી ગુડ ઇફ બોથ કન્ટ્રીઝ મેડ અ સિમિલર ચોઇસ એન્ડ સિમિલર ટાઈમ ટેબલ. એટલે કે ફિનલેન્ડ હવે આગળ પડતો ભાગ લેશે, પણ સ્વીડન અને ફિનલેન્ડ બંને સાથે જોડાશે. બીજી વસ્તુ એ છે કે લિથુનિયા, એણે પણ સ્ટેટમેન્ટ આપ્યું કે આ જે ન્યુક્લિયર આર્મામેન્ટ છે એ ક્લિનિંગ ગાર્ડમાં રશિયાએ મૂક્યા જ છે, તો આ બંને કન્ટ્રી જોડાય એ અમારા માટે ઘણું સારું છે. એટલે આની અંદર યુકે, યુએસ, તુર્કી, હંગેરી એ લોકોએ પણ સપોર્ટ કરી દીધો છે. કારણ કે આમાં તુર્કીનું થોડું ડાલમડોલમ રહેતું હોય છે. એટલે જે કહેવાય કે પરિસ્થિતિ અત્યારે પુટિનને જે જોઈતું હતું એ લંકા લેવા જતા હવેલી ખોઈ એવી પરિસ્થિતિ છે. બાકી આપણે સેકન્ડ પાર્ટમાં ડિસ્કસ કરીશું કે કેવી રીતે શું છે સ્વીડનમાં અને ફિનલેન્ડમાં બેસિકલી શું રિએક્શન છે અને એની નાટો માટેની ટાइमलाइन કેવી હશે. तो बाकी अभी अनुराधा जी इसके बारे में आगे ज़्यादा बताएंगे. ओके, डॉक्टर आराधना जी, जैसे केतन भाई ने बताया कि लंका लेने के लिए मतलब हवेली खोई, लेकिन इस हिसाब से अगर फिनलैंड और स्वीडन की बात की जाए तो मतलब ये युद्ध का सीधा असर मतलब यूरोप में जो देश अमेरिकी समर्थक देश है उसके ऊपर पड़ रहा है. इस चीजों में ये भी चीज है कि अगर वो नाटो में जुड़ेंगे तो मतलब जवाबी कार्यवाही रशिया की ओर से भी होगी. तो इन सब चीजों के बीच क्या आपको लगता है कि स्वीडन और फिनलैंड जैसे अधिक से अधिक जो छोटे देश हैं वो नाटो में शामिल होंगे आने वाले वक्त में, और अगर होते हैं तो इसके पीछे तार्किक कारण क्या हो सकते हैं? जी, जैसे हमने केतन जी ने, सर जी ने भी डिस्कस किया कि जो इस वक्त का जो क्राइसिस चल रहा है यूक्रेन रशिया का, इसका सबसे ज्यादा इम्पैक्ट यूरोपियन रीजनल सिक्योरिटी सिस्टम पे हो रहा है. अब तक क्या हुआ है कि इसकी जो रशिया के एक्शंस हुए हैं यूक्रेन में, इसने दो बेसिक अजम्पशंस वेस्ट लेड बाय यूएस वायलेट किए. पहला कि यूरोप वर्ल्ड वॉर के बाद एक स्टेबल स्ट्रैटेजिक कॉन्टिनेंट बन चुका था, एंड दैट फ्रीड यूएस टू फोकस ऑन अदर एरियाज इन द वर्ल्ड, जैसे आपका वेस्ट में मिडिल ईस्ट हो गया, अफ्रीका हो गया. एक तो ये अजम्पशन वायलेट हुआ है क्योंकि अब पूरा फोकस यूरोपियन रीजनल सिक्योरिटी सिस्टम पे वापस चला गया, बिकॉज यूएस को लगा है कि यूरोप एक स्टेबल कॉन्टिनेंट बन गया है. उनके जो कमिटमेंट्स थे इन टर्म्स ऑफ मिलिट्री एंड अदर कमिटमेंट्स बहुत मिनिमल हो चुके थे. एज अ रिजल्ट देयर इज अ रिवाइवल ऑफ कह सकते हैं मिलिट्री कलेक्टिव सिस्टम, जहां आपकी मिलिट्री पोस्चर्स, डेटरेंस की बात हो रही है एज अ रिएक्शन टू यूएस
एज ए रिएक्शन टू रशिया यूक्रेन वॉर और क्राइसिस ले लीजिए। तो इसका पूरा पूरा इम्पैक्ट एक रीजनल सिक्योरिटी सिस्टम पे हो रहा है यूरोप का। एंड हाल फिलहाल में जो बात चल रही है पर्टिकुलरली विथ स्वीडन और फिनलैंड जॉइनिंग नेटो, देखिए ये ओवरनाइट फिनोमिना नहीं है। अगर हम देखें यूरोपियन कंट्रीज का एक एक मेंबर जैसे जैसे नेटो में बना है मेंबर, एक एक जैसे आप देख सकते हैं यूरोपियन कंट्री नेटो में बने हैं मेंबर, तो फिनलैंड स्वीडन का काफी टाइम से चल रहा था कि वो नेटो में बन सकते हैं, बिकॉज ईयू अगर आप देखो उनकी डिफेंस इकोनॉमिक पॉलिसीज हमेशा कलेक्टिव रही हैं। और जैसे केतन जी ने कहा कि फिनलैंड और स्वीडन कभी नेटो से कंप्लीट आइसोलेट नहीं रहे, दे हैव पार्टिसिपेटेड इन नेटो थ्रू पार्टनरशिप प्रोग्राम्स, जहां अगर आप देखिए अफगानिस्तान वॉर देख लीजिए या अदर मिडिल ईस्टर्न वॉर देख लीजिए, स्वीडन और फिनलैंड के सोल्जर्स पार्टिसिपेट किए हैं नेटो के मेंबरशिप ऑपरेशंस में। तो ये बस एक टाइमिंग कह लीजिए, जहां रशिया का जो एक रहा है एक्शन यूक्रेन में, दैट हैज लेड टू दिस रिएक्टिव पॉलिसी फ्रॉम फिनलैंड एंड स्वीडन टू जॉइन नेटो। अब इसका बात यह है कि न्यूक्लियर अगर हम देखें, मुझे नहीं लगता कि जो रशिया ने स्टेटमेंट्स दिए न्यूक्लियर डिप्लॉयमेंट के कि एक्चुअली कुछ न्यूक्लियर इम्प्लीकेशंस होंगे। इसे इंटरनेशनल रिलेशंस में कहा जाता है मेथड ऑफ डेटरेंस। मतलब अगर दो वॉरिंग पार्टीज वर्बली लगी हुई हैं या फिर अपनी पॉलिसीज चेंज कर रही हैं, तो दोनों एक तरह से टूल्स यूज करेंगे टू डिटर ईच अदर, ताकि आप उस एस्केलेट ना करो चीजें। तो रशिया की तरफ से जैसे मान लीजिए न्यूक्लियर डिप्लॉयमेंट एक डेटरेंस है फॉर द यूरोपियन कंट्रीज की, स्पेशली द यूएस, ताकि आप एक्सपैंड मत करो अपना इन्फ्लुएंस नेटो का टुवर्ड्स द ईस्टर्न साइड। और फिनलैंड एंड स्वीडन की तरफ से भी एक सिग्नल है, बिकॉज अगर आप देखिए फिनलैंड बॉर्डर शेयर करता है रशिया से, और जो देखें हम यूरोपियन कंट्रीज जुड़ के हैं उनकी ज्योग्राफी, तो ऑब्वियसली जो इम्पैक्ट यूक्रेन का हुआ है, यूक्रेन रशिया क्राइसिस, तो ये दो कंट्रीज ने एज अ डिफेंस फॉर देयर ओन कलेक्टिव सिक्योरिटी ये डिसीजन लिया है। लेकिन इसके बावजूद भी मुझे नहीं लगता कि रशिया स्वीडन फिनलैंड को सेम तरीके से ट्रीट करेगा जैसे यूक्रेन को किया है, बिकॉज यूक्रेन के साथ रशिया की एक शेयर्ड हिस्ट्री रही है और जो उनकी आइडियोलॉजिकल बेसिस रहे हैं। फिनलैंड और स्वीडन के साथ इस हिसाब से नहीं है, वो नॉर्डिक कंट्रीज हैं, तो उनकी जो कल्चर्स हैं, हिस्ट्री रही है, वो काफी अलग रही है इन देशों से। लेकिन यस, अगर ये मेंबरशिप करते हैं, जो मुझे लगता है कि स्पेशली फिनलैंड विल गो फॉर अ मेंबरशिप, और वो तो ये भी चाह रहे हैं कि विद इन फ्यू वीक्स वो ये शुरू करें मेंबरशिप का प्रोसेस, and by June they want to submit their application. Sweden on the other hand wait and watch policy करेगा, क्योंकि स्वीडन अगर देखें स्ट्रैटेजिकली बहुत इंपॉर्टेंट कंट्री है, उनको भी पता है, उनके लिए उनके पास स्ट्रैटेजिक इंपॉर्टेंट आइलैंड्स हैं, जैसे आइलैंड ऑफ गोटलैंड हो गया बाल्टिक सी में, बाल्टिक एरिया में, तो वो वेट एंड वॉच पॉलिसी करेंगे। लेकिन अगर मैं पब्लिक ओपिनियन देखूं दोनों देशों में 50% प्लस जा चुकी है, जहां वो डिमांड कर रहे हैं कि दोनों कंट्रीज नेटो को ज्वाइन करें। तो इस हिसाब से जो प्रेशर पब्लिक से आ रहा है कि दोनों कंट्रीज प्रोसेस करेंगी अपनी मेंबरशिप, स्पेशली फिनलैंड, बिकॉज वो बॉर्डर शेयर करती हैं। अब इसके इम्प्लीकेशंस हो सकते हैं, बिकॉज हम कभी बात नहीं करते क्योंकि ये कंट्रीज हमेशा न्यूट्रल रही हैं एंड मिलिट्री इंडिपेंडेंट रही हैं, लेकिन स्पेशली फिनलैंड और स्वीडन के पास बहुत पावरफुल आर्मी है, दे हैव बेस्ट ऑफ सबमरीन्स इन यूरोप, एंड उनके जो फाइटर जेट्स हैं बहुत हाई क्वालिटी के हैं जो यूरोपियन कंट्रीज में पाए जाते हैं। अगर उनकी एडिशन हो गई नेटो मेंबरशिप में, रशिया का डेफिनेटली रिएक्शन आएगा, लेकिन आई डोंट सी कि वो यूक्रेन की तरह अटैक करेंगे उन दो कंट्रीज को। जैसे मैंने कहा, यहाँ एक आइडियोलॉजिकल रीजंस रहे हैं टू इन्वेड और अटैक यूक्रेन, लेकिन फिनलैंड स्वीडन के साथ ऐसा नहीं रहा है। ऑन द अदर हैंड फिनलैंड हैज अ वेरी स्ट्रॉन्ग आर्मी, वहां एक कंपल्सरी मिलिट्री सर्विस चलती है उस देश में, एंड हेंस उनके नागरिक जो हैं वेल ट्रेन्ड है आर्मी में, दे कंट्रीब्यूट रफली अराउंड 2,80,000 आर्मी पर्सनल, व्हिच इज अ लार्जेस्ट इन यूरोप।
तो अगर ये ज्वाइन करते हैं नेटो मेंबरशिप, जो मैं देखती हूँ कि ये करेंगे, स्पेशली फिनलैंड, तो इसका इम्प्लीकेशन होगा यूरोपियन रीजनल सिक्योरिटी सिस्टम में फर्दर, एंड रशिया का रिएक्शन होगा, बट एज अ डेटरेंस आई डू नॉट सी इट एस्केलेटिंग इनटू अ थर्ड वर्ल्ड वॉर. आई डोंट सी इट. इट्स टू अर्ली. क्योंकि जैसे मैंने कहा, ये देश अलग हैं. रशिया डेफिनेटली इन दो देशों को अलग से ट्रीट करेगा. यूक्रेन को अलग से ट्रीट किया था. स्वीडन, फिनलैंड, रशिया विल थिंक एंड टेक अकॉर्डिंगली एक्शंस. ઓકે, તો આ હિલચાલ વચ્ચે ધન્યવાદ આરાધનાજી કે કદાચ જો આવું થાય, ફિનલેન્ડ અને સ્વીડન નાટો જોઈન કરે, તો આરાધનાજીનું કહેવું છે કે કદાચ રશિયા યુક્રેનની જેમ ટ્રીટને અલગ રીતે ટ્રીટ કરે. રિએક્શન તો આવશે જ. વ્યાસજી પાસે પણ આ મુદ્દે તેમનું ઓપિનિયન લઈશું. એક બ્રેક માટે રોકાઈશું અને વધારે સમજીશું, કેમ કે બે મહત્વપૂર્ણ વાત તો કહી ડોક્ટર કેતન શુક્લા અને ડોક્ટર આરાધના તલવારે કે જો ફિનલેન્ડ અને સ્વીડન નાટોમાં જોડાય તો એ બાદનું રિએક્શન કયું હોઈ શકે, અને સાથે સાથે જે પણ ધમકીઓનું બજાર ગરમ છે એ કેટલું પ્રભાવી છે અને કેટલું દૂર સુધી જઈ શકે. અને ત્રીજા વિશ્વયુદ્ધ ન જે કાઉન્ટડાઉનની વાતો થઈ રહી છે એ પણ શું આ બદલતા અપડેટ કે બદલતી ઘટનાઓ વચ્ચે એ ચિત્ર પણ શું આકાર લઈ રહ્યું છે. બ્રેક બાદ આ મુદ્દે ચર્ચા. વેલકમ બેક. તો રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે ફિનલેન્ડ અને સ્વીડનની નાટોમાં જોડાવાની હિલચાલ વચ્ચે રશિયાના રિએક્શન અને આવનાર સમયમાં કઈ પરિસ્થિતિઓ નિર્માણ લેશે તે અંગે ચર્ચા કરી રહ્યા છીએ. ચર્ચામાં આગળ વધીએ. ડોક્ટર જયનારાયણ વ્યાસ આપણી સાથે છે. વ્યાસજી, બંને એક્સપર્ટ્સને આપણે બ્રેક પહેલા સાંભળ્યા. આરાધનાજીએ કહ્યું કે કદાચ આવું થાય તો રશિયા ફિનલેન્ડ અને સ્વીડનને યુક્રેનની જેમ ટ્રીટ નહીં કરે, પણ જ્યાં સુધી ફિનલેન્ડની વાત છે, 1300 કિલોમીટરની સરહદ રશિયા સાથે છે અને એનું ઇમ્પોર્ટન્સ પણ આરાધનાજીએ કહ્યું. પણ બીજા દેશો રશિયા યુક્રેન પરના હુમલા પરથી બીજા દેશો કદાચ એવું વિચારી રહ્યા છે કે જો તે નાટોમાં જોડાશે તો રશિયા તેના તરફ વધુ આક્રમક થશે અને પગલાં પણ લેવાશે. અને 2-4 અઠવાડિયામાં આ અંગે નિર્ણય જાહેર કરવાની વાત પણ ફિનલેન્ડ અને નાટોએ કહ્યું છે, કેમ કે સ્વીડનના વડાપ્રધાન એન્ડરસને કહ્યું કે ફિનલેન્ડ હાલની પરિસ્થિતિમાં જે નિર્ણય લેશે સ્વીડન તેની સાથે જોડાશે. હવે આવું થયું તો જે રિએક્શન આવે છે રશિયાની સિક્યુરિટી કાઉન્સિલના નાયબ અધ્યક્ષ ડિમિટ્રીનું કે ભાઈ આવું થયું તો બાલ્ટિક સમુદ્ર વિસ્તાર ન્યુક્લિયર ફ્રી નહીં રહે. હવે આ સ્ટેટમેન્ટ કેટલું ગંભીર ગણો છો આપ? Ultimately, this is going to convert into a long term, જેને લાંબા ગાળાનું શીતયુદ્ધ કહેવાય, તે તરફ જાય અને એ બંને પક્ષે જેને કહેવાય કે ટેસ્ટિંગ ધી નોઝ એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કરશે. આપણે ઇતિહાસમાંથી બે પ્રસંગો પરથી બોધ લઈ શકીએ. એક ક્યુબા અને એના ઉપરનું રશિયાનું બચાવ માટે મોકલાયેલો નૌકા કાફલો અને અમેરિકા સામે લગભગ દુનિયાને પરમાણુ યુદ્ધના બારણે લાવી મૂકી. અને છેલ્લી ઘડીએ બંને વડાઓએ વાત કરી અને એ આખો કાફલો જે ક્યુબા તરફ જતો હતો તે પાછો વળી ગયો. અને હવે તો અમેરિકા અને ક્યુબાને પણ સંબંધો સુધર્યા છે. એટલે આ શક્યતાઓ હોય છે, શક્યતા આમ થશે જ. આપણે જ, હું એવું માનું છું કે જરા વહેલા છીએ આ આગાહી કરવામાં કે આમાં વિશ્વયુદ્ધ થશે. હજુ ઇટ હેઝ નોટ કમ ટુ ધેટ સ્ટેજ. અને બીજું છે તે યુક્રેન એ અને આ બે દેશો સ્વીડનમાં આજે પણ તમે જો સ્ટોકહોમમાં આઉટસ્કર્ટ પર ચક્કર મારવા નીકળો તો વેલ મેન્ટેન બંકર્સ આજે પણ છે. એટલે એ લોકોની પાસે અમુક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો તૈયાર છે. સ્વીડન આપણે ખાલી 1 કરોડનું પોપ્યુલેશન છે, પહેલાનું 55 લાખનું, એટલે 1 કરોડ ને 55 લાખનું પોપ્યુલેશન છે, પણ મુંબઈના જેટલી વસ્તી છે અને ગુજરાત કરતા 4 ગણો વિસ્તાર છે. એટલે આ બંને દેશો શિક્ષણની દ્રષ્ટિએ, ટેકનોલોજીની દ્રષ્ટિએ ઘણા આગળ છે. હમણાં જ બોફોર્સનો ઉલ્લેખ થયો. એવી બીજી બધી સોફિસ્ટિકેટેડ મશીનરી અથવા તો વોર મટીરિયલ એ અને ખાસ કરીને their strength is નેવી. એટલે કઈ અમને કાઢી નાખવા જવા. બીજું કે રશિયા કેટલી જગ્યાએ યુક્રેન કરશે એ પણ એક પ્રશ્ન છે. દિમિત્રીએ ભલે જે કહ્યું, દિમિત્રી ઇઝ ડેપ્યુટી ટુ પુતિન,
એટલે એ જે ભાષા બોલે છે તે પુતિનની જ ભાષા છે કે ભાઈ એને પોતાનો આ મત વ્યક્ત કર્યો નથી. હી ઇઝ ધી ડેપ્યુટી ચેરમેન ઓફ ધી સિક્યોરિટી કાઉન્સિલ. એટલે એ દિમિત્રીએ આમ કહ્યું એને બહુ એ પુતિનની જ ભાષા છે ને દિમિત્રી પાસે આમ કેવરાવું હશે માટે એને કહ્યું છે. હી ઇઝ નોટ અ ડિસિઝન મેકર. અને ન્યુક્લિયર ફ્રી નહીં રહે એટલે એમના જે વિસ્તારો છે એમાં ન્યુક્લિયર હથિયારો ગોઠવશે. ન્યુક્લિયર સબમરીન છે એ ઓસ્ટ્રેલિયાને જેમ બ્રિટન આપવાનું છે અને ચાઇના પાસે તો ઓલરેડી છે જ ન્યુક્લિયર સબમરીન. એટલે સબમરીન અથવા તો બીજી ઇક્વિપમેન્ટ ન્યુક્લિયર વેપનથી લેસ હોવી અથવા તો ન્યુક્લિયર ચાલિત હોવી એ એક વસ્તુ છે અને પરમાણુ બોમ્બનો વિસ્ફોટ કરીને વિનાશ મેળવો એ બીજી વસ્તુ છે. હજુ એ સ્ટેજ મને દેખાતું નથી. એટલે એટલી બધી આપણે ટોચ પર ચર્ચાને લઈ જઈએ તો મને લાગે છે વી આર unnecessary creating a situation where we might overestimate the Russia's capability and underestimate the capability of the combination of these countries and also NATO. Because NATO will not હવે તો હથિયારો વધુ આપવા માંડ્યા છે એટલે બેસી રહેશે એવું માનવાનું કારણ નથી. સો બેલેન્સ એન્ડ કાઉન્ટર બેલેન્સ ઇઝ બીઇંગ ક્રિએટેડ અને એ થશે એમાં ક્યાંક ને ક્યાંક તો એવા મુદ્દાઓ આવશે કે જેમાં છેવટે પછી અમુક મર્યાદાઓ બંધાઈ જાય. બટ ધીસ વિલ કન્ટિન્યુ. આ લાંબો સમય ચાલશે. એટલે જે વસ્તુની આપણને અસર થતી હોય એ વસ્તુ આપણે આપણા અંકે કરી લેવી જોઈએ. આપણે અત્યારે ઉત્સાહપૂર્વક ઘઉં નિકાસ કરીએ છીએ વાંધો નહીં, પણ ન કરે નારાયણ ને આવતી વખતનું ચોમાસું ખરાબ અને શિયાળો ખેતી નહીં બરાબર થઈ તો આપણી જરૂરિયાત પણ જો બધું આપીને બેઠાઈશું તો કઈ જે હશે ગોડાઉન વાળા ઘઉં ખવાય એવા નહીં. એટલે આપણે પણ આપણે ઉત્સાહને જરા થોડો કાબુમાં રાખવાની જરૂર મને દેખાય છે. આપવું જોઈએ, શ્રીલંકાને આપવું જોઈએ, પાડોશી છે આપણો, અને આ લોકોને પણ ત્યાં જોઈતો જરૂર હોય ત્યાં જે મદદ થાય તે રાજનૈતિક જરૂરિયાતો પ્રમાણે કરવી જોઈએ ને થતી હશે. કારણ કે ભારત સરકાર પાસે પણ કુશાગ્ર બુદ્ધિવાળા ફોરેન સર્વિસ ના અધિકારીઓ છે. એના વિદેશ મંત્રી જાતે ફોરેન સર્વિસના પૂર્વ અધિકારી રહી ચુક્યા છે. એટલે ભારત આ પરિસ્થિતિમાં ગૂંચવાઈ જશે કે ભોગવાઈ જશે એવું હું નથી માનતો. પણ આ બધું ચાલતું હોય તો ઘણી વખતે ઉતાસણીના દિવસે ગામડામાં આગના બનાવ બનતા હોય છે. અરે આગના બનાવ કોઈના કારણે નથી બનતા. હોળી પ્રગટાવી હોય ને એમાં પછી જેમ ઝાડ વધે અને પેલી અગ્નિશિખાઓ માંથી નાના નાના પેલા છૂટા પડવા માંડે ને પવન હોય અને બાજુમાં કઈ હાલા હોય કે કોઈ ઘર હોય કે જે ઝડપથી સળગી શકે, ચાર એને સ્ટોર કરી હોય તો આગ લાગે છે. હવે એમાં તમે કોને જવાબદાર કરશો? એટલે આ પરિસ્થિતિ અહીંયા પણ થઈ શકે. એટલે આઈ વુડ સે તગલક કરીને એક ડ્રામા આવ્યું હતું, નાટક આવ્યું હતું. એનો લેખક ડાયરેક્ટર હતા રામાસ્વામી ચો. એ નાટકનો કર્ટન રેઝર એટલે પડદો ખુલે ને જે પહેલો ડાયલોગ આવે તે એવો હતો કે ધીસ ઇઝ તમિલનાડુ, એનીથિંગ કેન હેપન હિયર. આ તમિલનાડુ છે, ગમે તે ઘડીએ ગમે તે થઈ શકે. આપણે જોકે આજે તો ભારત માટે પણ ગાર્ડેનલી આવું કહી શકાય એવું છે, પણ આ પરિસ્થિતિનું નિર્માણ થાય એટલે ચેતતા નર સદા સુખી. આ બધું થશે, આપણે જોવું અને આપણી ચિંતા આપણે કરવી, પહેલી વાત. બીજું, આપણે માનીએ છીએ એ રીતે કાલે અણુ બોમ્બ ફેંકાઈ જશે. ઘણા લોકો તો અણુ બોમ્બ ને પેલો હુતળી બોમ્બ વચ્ચેનો ભેદ જ એમને નથી સમજણ પડતો. જાવ એક બોમ્બ આપણે નાખ્યા હો ત્યાં, અરે નાખ્યા હોય એટલે શું એ કોઈ સમજવાનું જ નહીં આપણે. એટલે આ બધી બાબતોમાં ફોર્ચ્યુનેટલી there are wiser people who are handling all these issues. પણ કસોટી તો થશે અને હજુ કસોટી કાળની ચરમસીમા નથી આવી. એટલે we will have many opportunities to take the stock of the situation. Maybe at times under difficult situations or difficult circumstances. કારણ કે નજીક જો આવી કોઈ ગાંઠપણ કરે અને પછી કિરણોત્સર્ગ વાળી રજનું વાદળું ઉપર પહોંચે, સૂર્ય ઢંકાઈ જાય, શીતયુગની શરૂઆત થાય, આ બધા એના
પરિણામો છે, આવી શકે. પણ અત્યારે એવું ધારો કે કોઈ ન્યુક્લિયર વેપન વપરાય તો પણ આઈ પર્સનલી બિલીવ કે ઇટ વિલ હેવ અ લિમિટેડ કાઇન્ડ ઓફ એ ઇન્ફ્લુઅન્સ એન્ડ ઇટ વિલ નોટ બી લાઈક ત્યાં તો નાગાસાકી ને હિરોશિમા પર 15 કિલોટનના બોમ્બ વપરાયા. કિલોટનનો બોમ્બ તો મળતો જ નથી, ત્યાં મેગાટનમાં વાત કરી છે આપણે, પછી એનાથી આગળની વાત કરીએ. એટલે આ જો અણુ યુદ્ધમાં પરિણમ્યું તો લખી લેવાનું કે આખી દુનિયાનો વિનાશ થશે. પછી ભલે વિસ્ફોટ ગમે ત્યાં થાય, ઇઝ રાઇટિંગ ઓન ધ વોલ, એટલે નહીં થાય એવું માનું છું, પણ તૈયારી તો રાખવી પડે. એટલે આ પરિસ્થિતિમાં પ્રવીણભાઈ આપણે શું કરવું એ વાત અગત્યની છે. તો આપણે પહેલી વસ્તુ તો એ કે આપણી જાતને સંભાળવી. બીજી વસ્તુ એ કે આપણે રોટી કપડા ને મકાન, એમાં રોટી ની શોર્ટેજ ના પડે અને ગુણવત્તા વાળો અનાજ લોકોને પૂરતા પ્રમાણમાં ખાવા મળે તે પ્રકારે એની સપ્લાય ચેનની વ્યવસ્થા કરવી જોઈએ. સપ્લાય ચેન તૂટે અને આપણે જે ક્રિટિકલ મટીરિયલ્સ જોઈતા હોય, ક્રૂડ ઓઇલ જોઈતું હોય, એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ જોઈતા હોય, એ બધાની સપ્લાય ચેનને કોઈ પણ પ્રકારની કન્ટીજન્સી ઊભી થાય. ધારો કે હજુ આ આપણે ચર્ચા કરીએ ત્યાં કેટલી જગ્યાએ ખરાબી છે. શ્રીલંકામાં રોટી રમખાણો ચાલે છે. પાકિસ્તાને કલ્પ્યું પણ ના હોય એ રીતે તાલિબાન પર હુમલો કર્યો છે. પછી કોરિયાના દક્ષિણ કોરિયાના કોસ્ટ પરથી પસાર થાય એ રીતે ચાઇનાએ મોક ડ્રીલ કરી છે. નાના મોટા છમકલા બીજા દેશોમાં પણ ચાલુ રહેશે. પણ આ તો મેજર ઇવેન્ટ છે. એટલે આમાં દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક ભાઠો સળગી રહ્યો છે અને એની તકલીફો આપણને થાય છે. અને આપણા ત્યાં જો આપણા પાડોશીઓ હોય, પછી પાકિસ્તાન હોય કે નેપાળ હોય કે બાંગ્લાદેશ હોય, તો એની અસર આપણને વહેલી થાય. તો જો રોટી રમખાણો શ્રીલંકામાં થાય છે અને એને કાબુમાં નહીં લઈ શકાય તો એની ઝાળ ભારતને લાગશે. અત્યારે જ લોકો ભાગીને ભારતમાં જ આવે છે. એટલે રેફ્યુજી હેન્ડલ કરવાનો મોટો પ્રોબ્લેમ આપણા માથે આવશે. આ બધી ઘટનાઓને જોતા રહેવું જોઈએ છે. અત્યારે ટુ ડ્રો એની કન્ક્લુઝન ઇન એ હરી વિલ બી લિટલ ટુ અર્લી ફોર ધી ડે. અને અત્યારે હવે દુનિયામાં પણ એક એવું નેટવર્ક તો છે જ કે એકબીજાને સમજાવે, ક્રોસ પેનેટ્રેટ. ધેર ઇઝ અનધર થિંગ જે કેતનભાઈએ વાત નહીં કરીએ, ઇઝ અ બેકડોર ડિપ્લોમસી. અમેરિકા એના સૈનિકોને કાઢીને લઈ ગયું અફઘાનિસ્તાનમાંથી. તો કઈ એને અમેરિકાએ નિર્ણય લીધો ને રાતોરાત નહોતું બન્યું. એક વર્ષથી બધું ચાલતું હતું. અને એટલે અમેરિકાના વડાપ્રધાન આવ્યા પાકિસ્તાનમાં ત્યારે એમણે કહ્યું કે વી આર થેન્કફુલ ટુ અવર ડિયરેસ્ટ ફ્રેન્ડ પાકિસ્તાન who helped us in setting the stage for withdrawal and safe package to our army. એટલે આ બેકડોર ડિપ્લોમસી છે એ પણ પેરેલલ ચાલતી હોય છે. એટલે આ લોકો અહીં આકલા પડકારા કરે એ વખતે બીજી બાજુ સેન્સિબલ માણસો બેસીને એનો કઈ રીતે ઉપાય આણવો એની પણ ચિંતા કરતા છે. ઓફકોર્સ જે પુતિનનો સ્વભાવ છે એ સ્વભાવનો બીજો એક માણસ છે કિમ જોંગ. પણ કિમ જોંગે પણ એટમિક પાવરનો ઉપયોગ નથી કર્યો અત્યાર સુધી. ધમકીઓ ઘણી આપી છે પણ he has been said not to use it. એટલે કિમ જોંગ ને પુતિન બેને મારે રેટ કરવાના હોય તો હું કિમ જોંગ ને વધારે ક્રૂર અને આક્રમક રૂલર ગણું છું. પુતિન અચૂક પણ I would rate him lesser than કારણ કે યુનોમાં બેઠો છે, વિશ્વના નેતાઓ સાથે એના સંબંધો હશે, યુનાઇટેડ નેશન્સની વિવિધ કમિટીઓ કઈ રીતે કામ કરે છે ખબર છે. એના દેશ સામે કમનસીબે જો બીજા આકરા સેક્શન આવે તો શું થાય. આપણે પણ હ્યુમન રાઇટ્સના દ્રષ્ટિએ આજે વી આર ટ્રેડિંગ ઓન એ વેરી વેરી ડેન્જરસ પાથ. આપણે પણ સુનર ધેન ધ લેટર આજે જ યુનોએ ઉલ્લેખ કર્યો છે કે આપણે બહુ લાંબો સમય હ્યુમન રાઇટ કમિશનના સેન્કશનથી કે એના રિમાર્ક્સથી આપણે દૂર રહી શકીએ એવું નથી માનતું. એટલે આ બધું સળગે છે બધી જગ્યાએ. ઓકે,
હવે એમાંથી ક્યાંક જો પેલો પવન આવ્યો ને તણખો ઉડીને કોઈ ઘાસના ચારા પેલા ભારામાં પડ્યો કે ઢગલામાં પડ્યો કે હાલામાં પડ્યો કે કોઈના મકાનમાં ઘાસ ભર્યું હોય એના બારીમાંથી ઘૂસી જઈને ઘાસમાં પડ્યો, તો the ultimate outcome will be a major fire and a disaster. Today, એક વસ્તુ પર I think all my learned speakers would agree that we are in a very, very delicate situation world over. Nuclear war is little bit far-fetched as far as the possibilities are concerned. As of now, if something goes, because war doesn't sort of ask for anything, decision. It is said that the decisions are taken in the minds of the generals and they are executed on the war front. એટલે ક્યારે ને કઈ પરિસ્થિતિનું નિર્માણ થાય ને શું કરે કે કહેવાય નહીં. એટલે આપણે અત્યારે બારેલા અગ્નિ પર બેઠા છીએ એ કહી શકાય. આ બધી બાબતો આપણે ખ્યાલમાં રાખી આપણી આંતરિક જે જરૂરિયાતો છે, ક્રિટિકલ નીડ્સ છે, રોટી, કપડા और મકાન, એ અને એમાં હું પાણી ઉમેરીશ, પાણી અને ઉર્જા, આટલી વસ્તુ જો આપણે જાળવી લઈએ તો as far as within the country is concerned, we'll be happy. But if for any reason, if the war spreads, then you are also part of it. But it's not a world war as of now, according to my limited understanding. Ketan bhai will be a better person to comment on this, because I am not a diplomat. I at times end up talking too straight. ઓકે, ધન્યવાદ વ્યાસજી. ડોક્ટર કેતનભાઈ, જે રીતે વ્યાસજીએ વાત કરી કે ભાઈ આપણે આપણું મતલબ જે જરૂરિયાત છે અને જે ઉઠતી જ્વાળાઓ છે આ યુદ્ધમાંથી, તેના પર પણ નજર બનાવેલી રાખવી જોઈએ. હવે આ પરિસ્થિતિમાં યુક્રેન પર આક્રમણ પહેલા રશિયાએ જે કલિનિનગ્રાડ છે, જે તેના જ કબજા હેઠળનો પ્રાંત છે, ત્યાં ન્યુક્લિયર હથિયારો ખડકી દીધા છે, એવી વાતો પણ છે. હવે આ સિચ્યુએશનમાં શું સમગ્ર યુરોપને આ રીતે શસ્ત્ર ગોઠવીને દબાણ હેઠળ રાખી શકાય? આમાં એવું છે કે આજે છે એને આપણે જે કહીએ કે ડેટરન્ટ, તો એની અંદર એવું છે કે આ જે નાટોમાં આ લોકો જોડાશે, તો નાટોમાં સ્વીડન અને ફિનલેન્ડ શેના માટે જોડાશે? તો જે એલાયન્સ હોય નાટોનું, એ આખું સિક્યોરિટી બેઝ અને કેપેબિલિટી પર આખું એલાયન્સ છે. એટલે એ વધારે ન્યુક્લિયર કરતા વધારે મોટું ડેટરન્ટ થઈ જશે. કારણ કે ન્યુક્લિયર એ હવે આમાં એવું લાગી રહ્યું છે હજુ, એટલે આમાં એક મને લાગે છે કે કદાચ આગળ જતા નેગોશિએશન થાય, પણ કદાચ ઇસ્ટોનિયા, લટાવિયા, લિથુનિયા અને પોલેન્ડ, રૂમાનિયા, ત્યાં સુધી ન્યુક્લિયર આમાં આવી શકે, તો એ રશિયા માટે મુશ્કેલ છે. અને હવે આજના જે કહેવાય કે રિવોલ્યુશનરી મિલિટરી અફેર, જે નવું લેટેસ્ટ કન્સેપ્ટ છે, જે બ્રેઝનેવે અફઘાનિસ્તાનમાં કર્યો હતો, પછી આ અત્યારે જે રશિયા કર્યું છે યુક્રેનમાં, કે ડ્રોન ઉપરથી એટેક થઈ શકે, તમે સીમાંથી કરી શકો, તો ન્યુક્લિયર કેપેબિલિટી છે એમાં એવું છે કે તમે ગમે ત્યાંથી કરી શકો કે દુનિયામાંથી. એટલે આ પરિસ્થિતિમાં કોઈ પણ કન્ટ્રી એવું જે કહેવાય ને ગાંઠપણ, એ પહેલા આપણે મિસાઇલ ક્રાઇસિસ જે જયનારાયણભાઈ કહ્યું ક્યુબાની, એ થયું હતું ક્રુશ્ચેવના ટાઈમમાં, તો એ ક્રુશ્ચેવને એ લોકોએ કાઢી મૂક્યો હતો. અત્યારે પુટિનમાં એક પ્રોબ્લેમ છે કે જયનારાયણભાઈ કે છે બેક ચેનલ, એ વાત સાચી છે એમની, પણ અત્યારે જનરલી બે દેશના ચીફ ઓફ આર્મી સ્ટાફ વચ્ચે હોટલાઇન હોય છે કે જે ચાઇના જોડે પણ હોય છે અમેરિકાની, એ અત્યારે ચાલતી નથી. અને પુટિન એક બબલમાં રહે છે. એટલે કોવિડ પછી બહુ ઓછા માણસોને મળ્યા છે. હવે ધીમે ધીમે એમને G7 માંથી કાઢ્યા, G20 માંથી કાઢી મૂકવાની વાત કરે છે, ઇવન IMF, વર્લ્ડ બેંકમાંથી. એટલે પુટિન કોઈ એવું પગલું ભરી શકે, જેને કહેવાય ને કે ગુજરાતી ન જાણ્યું જાનકી નાતે, પણ એને માટે ત્યાંના આર્મી વાળા પણ આવું પગલું ભરવા નહીં દે. એટલે આપણે વિશ્વયુદ્ધની વાત કરીએ તો ન્યુક્લિયર વોરની તો વાત ના થાય, પણ વિશ્વયુદ્ધ એને માટે પુટિનને અત્યારે મને નથી લાગતું કે ચાઇના મોટા પાયે સપોર્ટ કરે, પહેલી વસ્તુ. અને બીજી વસ્તુ એ કે આ જે હવે જે પરિસ્થિતિ ચાલી રહી છે એમાં રશિયાનું એક પરિસ્થિતિ એટલા માટે ખરાબ થઈ રહી છે કે અમેરિકા અને યુરોપિયન યુનિયનનો, જર્મની એમનું ડિફેન્સ બજેટ રશિયા કરતાં વધારી દીધું. સ્વીડન આર્મામેન્ટમાં ઘણું સારું છે, જે એક્સલન્ટ જે કહેવાય કે આપણે બોફોર્સ ત્યાંથી આવી હતી. એ સિવાય એ લોકોના ગ્રિફિન છે, પ્લેન છે, સબમરીન છે, તો જે હાઈલી એડવાન્સ કન્ટ્રી અને ડિફેન્સ એક્સપોર્ટ સારો છે. જર્મની વધારશે અને બાકીના નાટો કન્ટ્રી 2% ડિફેન્સ બજેટ વધારે, તો યુની જે જીડીપી છે ચાઇના કરતાં ઘણી વધારે છે. એટલે ચાઇનાનું ડિફેન્સ બજેટ 6% છે, પણ અમેરિકા અને યુનું બજેટ એટલું બધું વધી હશે
કે જે સ્ટાર વોર્સ આપને યાદ હશે કે રશિયાએ સ્ટાર વોર્સ જીગને શરૂ કરી હતી, તો 1990 સુધીમાં તો રશિયાની હાલત એટલી ખરાબ થઈ ગઈ ફાઇનાન્શિયલી કે તૂટી ગયું. એટલે હવે મને એવું લાગે છે કે અમેરિકા અને યુરોપિયન યુનિયન ડિફેન્સના ખર્ચા વધારશે. ન્યુક્લિયર જો પ્લેસમેન્ટ કરશે તો સામે નાટોમાં પણ થશે. એટલે પુતિન માટે અત્યારે બહુ ઓછા જે કહેવાય ને કે બહાર નીકળવાના રસ્તા ઓછા છે. એમને કોઈ ફેસ સેવિંગ મળે કદાચ ના થાય, કારણ કે અમેરિકા અને યુરોપિયન યુનિયન ત્રીજું વિશ્વયુદ્ધ નથી માનતા. પણ જો આપણે જોઈએ તો પહેલું વિશ્વયુદ્ધ કેવી રીતે થયું હતું? એક સર્બિયાના એક ઓસ્ટ્રો હંગેરિયન એમ્પાયરના રાજકુમારને સર્બિયાને વિયેનામાં મારી નાખ્યો. વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું. હિટલરે એમને બધું મળી ગયું હતું, એમને જેકોસ્લોવાકિયા મળી ગયું હતું, પોલેન્ડ મળી ગયું હતું. તો આ વસ્તુ એવી છે ને કે લાંબા પાયાની છે અને બધા દેશો નથી ઈચ્છતા. એટલે મારું એવું માનવું છે કે આ ડોનબાસમાં જે 6 મહિનામાં હવે યુક્રેન જો ટકી રહેશે તો બહુ મોટો ફેર પડશે. અને બીજી વસ્તુ જે નાટોનું છે એમાં મારું એવું માનવું છે કે સપ્ટેમ્બરમાં સ્વીડનમાં ઇલેક્શન છે અને ત્યાંના પ્રાઇમ મિનિસ્ટરે કહી દીધું છે ઇવન પાર્ટી ડઝન્ટ એગ્રી વી વિલ એપ્લાય. એટલે ડિસેમ્બર સુધીમાં જે આ જૂન 29-30મીમાં નાટોની મેડ્રિડમાં મીટિંગ થશે, એમાં જે ફિનલેન્ડે કહ્યું છે કે ઇટ વિલ બી નોટ ડેઝ ઓર વીક્સ, એટલે કે બહુ જલ્દી થઈ જશે અને સ્વીડન એને ફોલો કરશે. સ્વીડનનો જે એક સૌથી મોટો જે લીડર હતા એમણે અત્યાર સુધી ફેબ્રુઆરી સુધી વિરોધ કરતા હતા, એમણે પણ કહ્યું કે નાવ ઇટ ઇઝ અ ચેન્જ સર્કમસ્ટાન્સીસ. ફિનલેન્ડે કહ્યું રશિયા ઇઝ નોટ ધ નેબરિંગ કન્ટ્રી વિચ યુ યુઝ ટુ નો. એટલે આ બધી પરિસ્થિતિમાં એવું લાગે છે કે નાટોનું એક્સપાન્શન થશે. અને વિશ્વયુદ્ધ એ મને નથી લાગતું વિશ્વયુદ્ધ કરવા માટે એવું છે કે એમાં બે ધુરી હોય, તો રશિયાની ધુરી બહુ નબળી છે હાલ પૂરતી. એટલે એ સંજોગોમાં વિશ્વયુદ્ધના ચાન્સીસ પણ ખૂબ ઓછા રહે છે. કોઈ ગાંઠપણ ભર્યું પગલું ભરે તો એમાં મને લાગે છે કે રશિયાને બહુ નુકસાન થશે. અને ચાઇના પણ મને નથી લાગતું કે આપણે વિશ્વયુદ્ધ કરવાના પક્ષમાં હાલના તબક્કે છે. એટલે આપણે વિશ્વયુદ્ધની ચિંતા ના કરવી જોઈએ. જયંત એક વસ્તુની ચિંતા કરવી જોઈએ જે હું માનું છું કે ફૂડ ક્રાઇસિસ. ફર્ટિલાઇઝરના પ્રાઇસ 3 થી 4 થી 5 ગણા વધી ગયા છે. આપણે એક્સપોર્ટ કરવાનું શરૂ કરવાના છીએ, પણ આ વર્ષે ફર્ટિલાઇઝરના પ્રાઇસ કદાચ ડબલ પણ થઈ જાય તો ખેતીમાં અને એની જે પ્રોડક્ટ છે એના જે ભાવ વધશે. 40 કન્ટ્રીમાં ઓલરેડી ભૂખમરા જેવી કન્ડિશન છે. 1.845 મિલિયન પીપલ નવા જે આપણે કહીએ હંગરી રહેશે. એટલે એ પરિસ્થિતિમાં આપણે રોટીનું ધ્યાન રાખવું જોઈએ અને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. એક બહુ મોટો ઇસ્યુ રહેશે 6 મહિનામાં કે શ્રીલંકામાં થયું છે, પાકિસ્તાનમાં થયું છે, નેપાળમાં થયું છે. પણ આપણી પરિસ્થિતિ, આપણે પણ હંગર ઇન્ડેક્સમાં 101 નંબર પર છે 120 કન્ટ્રીમાં. એટલે આપણે એનું ધ્યાન રાખવું પડશે કે જે લીંબુના 400 રૂપિયા થઈ ગયા છે તો એ ઘઉં એવી રીતે બહુ ઉપર ના જતા રહે કે બાકી બધી વસ્તુઓ એનો નવો પાક જે થશે એમાં ફર્ટિલાઇઝરનો રોલ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. અને મને લાગે છે કે ફર્ટિલાઇઝર લાવવામાં બહુ મુશ્કેલી પડશે. કેન્યા અને ઈસ્ટ આફ્રિકન કન્ટ્રીઝમાં ઘણા ખેડૂતોએ ખેતી કરવાની બંધ કરી દીધી છે, ઓછી કરી નાખી છે, કારણ કે એમને પોસાય એવું નથી. અને 70% ફર્ટિલાઇઝર બેલારુસ, યુક્રેન અને રશિયાથી. એટલે આપણે ચિંતા આપણા માટે સૌથી અગત્યની ચિંતા અનાજની રહેશે. બાકી બધી વિશ્વયુદ્ધ થશે નહીં. અણુયુદ્ધ તો મને લાગે છે કે બહુ દૂરની કોડી છે. બાકી બધી કોઈ કશું ના કહી શકે. કે પુટિન શું કરે છે એ પુટિન જ જાણે અને બીજું ભગવાન જાણે. તો પછી ભસ્માસુર જેવું થઈ જશે, જે કે બધાનો હૃદયમાં નાશ થયો તો પછી બધાને એમાં પુટિન પણ પછી બાકી આખું રશિયા બી નાશ થઈ જાય એના જેવું છે. મને લાગે છે કે मुश्किल છે. ओके डॉक्टर आराधना जी, मतलब सभी एक्सपर्ट्स ने तो मतलब इंक्लूडिंग आपने भी बताया अभी तो तीसरा वर्ल्ड वॉर दूर की कोड़ी है, लेकिन अगर स्वीडन और फिनलैंड को रूस यूक्रेन संघर्ष का खामियाजा भुगतना पड़ा और आपने भी बताया कि नहीं ऐसे ट्रीट नहीं करेगा रशिया जिसको मतलब जिस तरह से यूक्रेन को कर रहा है ऐसे फिनलैंड या फिर स्वीडन को नहीं करेगा, लेकिन क्या दूसरे व्यास जी ने भी बोला कि कितने यूक्रेन करोगे, मतलब यूक्रेन जैसा ट्रीट कितनी कंट्रीज के साथ करोगे? तो इसके ऊपर आपका क्या मानना है? क्या युद्ध, तीसरा विश्व युद्ध ये दूर की कोड़ी आपको लग रही है? जी मैं ये नहीं कह रही कि रशिया की तरफ से रिएक्शन नहीं होगा अगर स्वीडन और फिनलैंड ने नेटो ज्वाइन कर दिया. मैं वापस कहूंगी कि वर्ल्ड वॉर 3 थोड़ा फारफेच्ड है, क्योंकि रशिया की भी अगर आप देखो वो भी इसको कैलकुलेट करेंगे क्योंकि वो घिरा हुआ है कंट्री से. और यूरोप का एक फंडामेंटल प्रिंसिपल रशिया भी जानता है कि इट वर्क्स ऑन कलेक्टिव सिक्योरिटी सिस्टम, जिसमें यूएस का भी बैकिंग रहता है. तो इट्स नॉट वेरी इजी फॉर रशिया टू थिंक कि भाई हम लोग यूक्रेन की तरह बाकी देशों में भी शुरू कर दें. वर्ल्ड वॉर 3 जैसे मैंने कहा फार फेच्ड है, बट यस रशिया
ने यहाँ भी, जैसे यूक्रेन अगर मैं एग्जांपल देखूं, तो ये युद्ध जो है रशिया के हिसाब से भी उन्होंने कैलकुलेट नहीं किया था कि इतना लंबा खिंचेगा। ऑलमोस्ट 50 डेज प्लस हो चुके हैं, और यूक्रेन ऑल्सो इज नॉट अ वेरी इजी बैटल फॉर रशिया राइट नाउ। अगर हम देखें कैजुअलिटीज भी बहुत दोनों देशों की हैं। जो आपका फाइनेंशियल इकोनॉमिक इम्प्लीकेशंस जो हो रहे हैं इस युद्ध के, डेफिनेटली यूरोपियन कंट्रीज पे भी हो रहे हैं, बट रशियन के आम आदमियों पे भी, आम सिटीजन्स पे भी है। तो मैं नहीं मानती कि वर्ल्ड वॉर 3 बहुत मतलब नेक्स्ट ही एक स्टेप है। यस, जो रीजनल सिक्योरिटी सिस्टम है यूरोप का, ये अफेक्ट होगा। ये हो ही चुका है और आगे भी होगा, अगर जैसे ये कंट्रीज ले लीजिए, बिकॉज अगर मैं इंटरनेशनल रिलेशंस में देखूं, नॉर्डिक कंट्रीज वन ऑफ द मोस्ट पीसफुल कंट्रीज हैं, जिनकी सिक्योरिटी पॉलिसी हमेशा न्यूट्रल रही है, आइसोलेटेड रही है, एंड हॉकिश नहीं है, इतनी डोविश रही है, जहाँ की मतलब वो पीस और रेजोल्यूशन पे ज्यादा फोकस करते हैं, ना कि एग्रेशन, जैसे मे बी कुछ मुल्क या कुछ देश यूज करते हैं अपनी सिक्योरिटी पॉलिसीज पे। लेकिन मेरे एक मानना है कि ये जो रशिया का अभी इन्वेजन हुआ है यूक्रेन में, इसमें एक न्यू मॉडल बन के आया है, शोकेस हुआ है, which is a combination of traditional Russian military thought characterized by surprise and deception and strategic ambiguity. तो अगर मैं ये फैक्टर्स देखूं तो डेफिनेटली रीजनल सिक्योरिटी सिस्टम पे इम्प्लीकेशन होगा यूरोप के, और मेरा मानना है कि फिनलैंड डेफिनेटली मेंबरशिप के लिए जाएगा, और स्वीडन वेट एंड वॉच करेगा, लेकिन वहाँ इलेक्शंस हैं, जैसे केतन जी ने मेंशन किया, वो भी इवेंचुअली जाएंगे। इसका एक कॉज ये है कि वहाँ के लोग जो हैं वो फियर में हैं दोनों देशों के। और बाकी जितनी कंट्रीज है, बाल्टिक स्टेट्स अगर आप देखें, जो भी कोस्ट में है, एक्सक्लूडिंग रशिया, अगर ये 2 कंट्रीज चले गए नेटो में, तो सब कंट्रीज नेटो में है एक्सक्लूडिंग रशिया। तो रशिया डेफिनेटली रिएक्शन तो देगा ऑब्वियसली, मिलिट्री पोस्चर्स होंगे, डेटरेंट्स होंगी, हो सकता है न्यूक्लियर डिप्लॉयमेंट्स हो, लेकिन एज ए डेटरेंट्स, नॉट एज अ वॉर। और मैं बात करूं कि कैलिनग्रेड जो टेरिटरी है रशिया की, एक्सक्लेव जो बोलते हैं, बर्लिन से बहुत नजदीक है, विद इन 500 किलोमीटर रीच में, एंड ऑब्वियसली लंदन एंड पेरिस से भी नजदीक है। वहां आज नहीं, 2018 से ही, उससे पहले से न्यूक्लियर स्टॉक पाइल्स हैं रशिया के उधर, जब से क्रीमिया शुरू हुआ है 2014 ऑनवर्ड्स, और जैसे जैसे नेटो की एक्सपेंशन पॉलिसी रही है ईस्टर्न यूरोप की तरफ, रशिया ने ऑलरेडी स्टॉक पाइल्स वहां रखी हुई है। तो आई एम नॉट सरप्राइज्ड कि रशिया अभी भी न्यूक्लियर स्टॉक पाइल्स स्ट्रेंथन करें, लेकिन उनको यूज करना एज एन अटैक, वो बहुत डिफरेंट है। आई डोंट थिंक रशिया इस वक्त वो लेगा, क्योंकि जैसे मैंने कहा, एक फ्रंट पे यूक्रेन अगर देखें, यस रशिया डेफिनेटली मिलिटरीली पावरफुल है, लेकिन यूक्रेन जो क्राइसिस भी हुआ है, रशिया ने एक्सपेक्ट नहीं किया था इतना लंबा चलेगा, पर वो चल रहा है, एंड जिस हिसाब से प्रेशर बिल्डअप हो रहा है। और जैसे मैंने कहा, यूरोप में एक पॉइंट पे अगर आप देखें तो वो कंट्रीज, बिकॉज उनकी इकोनॉमिक पॉलिसीज इंटीग्रेटेड है, बिकॉज उनकी डिफेंस पॉलिसीज इंटीग्रेटेड है, an attack on one country might lead to a trigger on by other countries. Ukraine एक शायद different case हो सकता है, because they understand somewhere कि Ukraine Russia has shared history. लेकिन बाकी देश जैसे आपके नॉर्डिक कंट्रीज हो गए, पीसफुल कंट्रीज हो गए, शायद यूएस और यूरोप इनका ऐसी रिएक्शंस अलग दे सकता है, अनलाइक जो यूक्रेन में दिया गया। तो मुझे नहीं लगता वर्ल्ड वॉर 3 होगा, लेकिन यस, रीजनल सिक्योरिटी सिस्टम में बहुत इम्प्लीकेशंस आएंगी। रशिया भी रिएक्शन और ऑब्वियसली मिलिट्री एक्शन लेगा, स्कर्मिशेस हो सकते हैं बॉर्डर पे, लेकिन क्योंकि मैं यहाँ तक भी सोचती हूँ कि जैसे फिनलैंड हो गए, स्वीडन हो गए, इनकी पास्ट हिस्ट्री में देखूं तो ये कंट्रीज कभी मिलिटरीली इन्वॉल्व कोई वॉर में नहीं रहा है। लास्ट आई थिंक जहाँ फिनलैंड रहे हैं वो विंटर वॉर्स रहे हैं सोवियत के अगेंस्ट, लॉन्ग बिफोर, somewhere right around 1905, जहाँ USSR ended up taking 9% of the territory.
तो मुझे नहीं लगता ये कंट्रीज, ये देश भी ये नेटो मेंबरशिप ले सकते हैं, लेकिन ज्यादा अग्रेसिव पोस्चरिंग मुझे अभी तक फिलहाल दिखता नहीं है। जी लेकिन यस, जहां देखो रिवाइटलाइजेशन ऑफ मिलिट्री प्लानिंग इन टर्म्स ऑफ एयरफोर्स और नेवल बेस ऑफ यूरोपियन कंट्रीज लेड बाय यूएस, ये डेफिनेटली होगा। रशिया की तरफ से भी मिलिट्री पोस्चरिंग होगी, लेकिन वर्ल्ड वॉर 3 इट्स टू अर्ली टू इवन मतलब अभी दूर प्रिडिक्ट। की, मतलब अभी वर्ल्ड वॉर 3 अभी से हम बात कर रहे हैं, सब पूरा मतलब मेन स्ट्रीम मीडिया बात कर रहा है, तो अभी दूर की कोड़ी है। व्यास जी, नहीं, ये एक फियर साइकोसिस हो सकता है क्रिएट करना, मैं नहीं मानती इन चीजों में। आई Okay. थिंक आई एम एन आईआर एक्सपर्ट, जैसे जैसे रियलिटी होती है उसको हाँ। हमें वैसे फेस करनी चाहिए। सो सेइंग कि वर्ल्ड वॉर 3 होना इज क्रिएटिंग अ फियर साइकोसिस, जी एंड आई हैव माय रिजर्वेशंस टू दैट। आई थिंक वी शुड वेट एंड वॉच। ઓકે વ્યાસજી, સમય ઓછો છે, પણ જે વેઇટ એન્ડ વોચ વાળી વાત કરી આરાધનાજીએ, પણ રશિયાનું ધ્યેય, આપણે ફિનલેન્ડ અને સ્વીડનની વાત કરીએ છીએ, શું ત્યાં કબજો કરીને રશિયાનું ધ્યેય ત્યાં રિફાઇનરી નાખવાનું હોઈ શકે? અને આવું થાય તો લાંબા ગાળે રશિયાને ફાયદો થાય ખરા? આ એક તર્ક હોઈ શકે, કારણ કે રશિયાને અત્યારે જે રીતે ગુંગળાવવામાં આવ્યું છે, તો આ બાજુ બાલ્ટિકમાં એને દુનિયામાં બહાર નીકળવાનો રસ્તો મળી જાય તો એના ઓઇલ અને ગેસ બંને માટે, ઘઉં પણ બીજી બધી વસ્તુ હોય તો એના માટે એને બહાર નીકળવાનો રસ્તો મળી જાય, એટલે આવું કલ્પના કરી શકાય. પણ કઈ સ્વીડન એ કઈ રસ્તામાં બેઠેલો એક સાવ ગરીબ બિચારો બાપડો બિલાડીનું બચ્ચું નથી, એટલે એ એમનો સ્ટ્રેટેજિક possibly would be a goal, but it remains to be seen where they are going from here and how they are advancing. So it's very difficult to say that. Yes, possibilities are there, ઓકે, but possibilities are always there in many things. Technology doesn't accept the constraint of any kind, but at what cost and in which kind of a circumstances. ધન્યવાદ વ્યાસજી. બહુ એક વાત વિશ્લેષણમાંથી નીકળી ત્રણેય મહાનુભાવોએ વાત કરી કે હજુ ત્રીજું વિશ્વયુદ્ધ તો દૂરની વાત છે, પણ રિએક્શન હશે. હવે જે ફિનલેન્ડ અને સ્વીડને હિલચાલ શરૂ કરી છે નાટોમાં, તેના કારણે હવે આગળની પરિસ્થિતિ કોલ્ડ વોર જેવી તો થશે જ. વર્લ્ડ વોર દૂરની વાત થઈ રહી છે, પણ એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય તો કોઈ વિશ્વના હિતમાં નથી, કોઈ પણ દેશના હિતમાં નથી. પણ જે વ્યાસજીએ વાત કરી કે આપણે આપણી વ્યવસ્થા કરી લેવી જોઈએ, આપણે જે અન્નની વાત કરી અથવા તો હજુ પણ ખાતરના ભાવ વધશે એ વાત નક્કી છે, તો જે સ્થિતિ શ્રીલંકામાં થઈ અથવા તો આપણી પાસે જે સ્ટોક છે જીવન જરૂરિયાતની વસ્તુઓનો, તે આપણે હાથવગો રાખવો જોઈએ. અને આ યુદ્ધમાંથી ઉઠતી જ્વાળાઓ ક્યાં ક્યાં આગ લગાડે છે તેના પર પણ અને તે પરિસ્થિતિઓ પર પણ નજર રાખવી જરૂરી છે, ભારત સહિત સમગ્ર દેશે. ત્રણેય ખાસ મહેમાન રિયલ ડિબેટમાં જોડાયા, ખૂબ ખૂબ ધન્યવાદ. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.